અત્યારે આપણે જોઈએ છે કે તરબૂચની સિઝન છે, એટલે જેને ત્યાં તરબૂચના ઢગલા તમને જોવાના મળશે. હવે તરબૂચ વિશે જરાક આપણે જાણીએ તો જરાક ખ્યાલ આવે કે તરબૂચ કેટલું ઉપયોગી છે. એ આમ શરીરને એટલે ઇમ્યુનિટી માટે બહુ અસરકારક કામ કરે છે. તરબૂચ ખાવા તરબૂચને ગર્ભ પાણી પાસે મઢી તેમજ ખડી સાંકળ ને જીરુંનું ચૂર્ણ નાખી દેવું. ઇન્દ્રિયોની ચાંદી પડે છે તે ઉપર તરબૂચની ચોખંડી ડગરી કે કાપી તેમાં પાસીર ખાંડ નાખી તેને પાછી બંધ કરી દેવાની ડાગરીને, અને તેને આખી રાત ઝાકળમાં રાખવાનું. એટલે ઇન્દ્રિયની ચાંદી, ફોલ્લી અથવા પેશાબ વખતે થતી બળતરા એ વિકારનું શમન થાય છે. બસ આ વાત સામાન્ય તમે તકલીફ હોય તેવાને કહેજો, અને જેટલું ઉપયોગી છે તે આધારે તમે તમારા મિત્રોને કે સ્નેહીઓને વાત કરજો, કે જેથી તરબૂચ આપણે ખાઈએ તો ખરા, પણ એની ઉપયોગિતા વિશે ખ્યાલ નથી હોતો. એટલે આ એક અગત્યની વાત છે. મારી વાતો જે યુટ્યુબ પર આવે છે ને એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી લોકોમાં આ વાત વધારે વસરે અને લોકોને વધારેને વધારે લાભ થાય. એટલે સેવા યજ્ઞ છે તો એમાં તમારો